વર્ષોથી ગુજરાતમાં ચાલી આવતી આ કરાર આધારિત ભરતીની પદ્ધતિનો અનેક સંગઠનો અને યુવાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સરકારને આ વિરોધથી કોઈ ફરક ના પડતો હોય એમ સરકારને અનેકવાર રજૂઆત કરવા છતાં કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતીની માંગ કરવામાં આવે છે. કરાર પર ભરતીઓથી દેશના યુવાઓનું નજીવા પગારમાં શોષણ થઈ રહ્યું હોય ત્યારે વારંવાર કરાર આધારિત ભરતીનો વિરોધ થતો હોવા છતાં સરકાર દ્વારા હાલમાં જ શિક્ષણ વિભાગ એટલે કે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કરાર આધારિત શિક્ષકોની જ્ઞાન સહાયકની ભરતી કરી વર્ષોથી શિક્ષક થવાના સપના જોતા યુવાનોની વર્ષોની મહેનત પર પાણી ફરી વળી દીધું છે. ત્યારે અમરેલીના ટેટ પાસ ઉમેદવારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિવિધ મુદ્દાઓ જેવા કે ગુજરાતના શિક્ષણ વિભાગમાં ખાલી પડેલ જગ્યા પર કાયમી ભરતી અંગેનું કેલેન્ડર વહેલી તકે સરકાર જાહેર કરવામાં આવે તેમજ ગુજરાતની પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક